આજે ધોરણ 12નું કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે મૌની ઇન્ટરનેશનલ શાળાના બાળકોએ ઝળહળતું પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે। આજરોજ સવારે 9 વાગે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 57 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો તથા કુલ 191 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। મહત્વની વાત છે કે શાળાના 7 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર શહેરમાં શાળાનું નામ રોશન કર્યું હતું, જે બદલ શાળા વતી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી પણ કરવામાં આવી। મારું નામ ભૌતિક લોણાગરિયા છે। હું મોની ગ્રુપ ઓફ સ્કૂલની અંદર મેથ્સ ભણાવું છું, ગુજરાતી મીડિયમની અંદર। આ જે ઐતિહાસિક જે રિઝલ્ટ આવેલો છે અત્યારે 12 સાયન્સનું, એ ખૂબ જ સારું છે। એની અંદર અમારા ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમના બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સારું દરેક વિષયની અંદર સારું એવું નિપુણતાપૂર્વક કામ કરી અને રિઝલ્ટ બહુ ઉચ્ચતર લાવ્યા છે। એમાં ખાસ કરીને જો વાત કરું તો મોની ગ્રુપ ઓફ સ્કૂલ મળીને મેથ્સની અંદર કુલ 13થી વધારે વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે। મેથ્સની અંદર 100માંથી 100 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 13 છે। આ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને અમે શિક્ષક મિત્રો સાથે મળીને ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। આટલું જ નહીં, પરંતુ આ વિદ્યાર્થી આગળ IIT સુધી પહોંચે ત્યાં સુધીમાં મોની ગ્રુપ ઓફ સ્કૂલ સતત એમની સાથે એડવાન્સની પરીક્ષા અને ત્યારબાદ કાઉન્સેલિંગ માટે સર હંમેશા તેની સાથે જ રહેશે અને જ્યાં સુધી તે વિદ્યાર્થીઓ સારામાં સારી કોલેજ પસંદ ન કરે ત્યાં સુધી મોની ગ્રુપ ઓફ સ્કૂલ એની સાથે જ છે અને દર વર્ષે આવું રિઝલ્ટ મળે એ માટે અમે શિક્ષક મિત્રો તથા શાળા પરિવાર વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ રીતે મહેનત કરાવી અને આ રિઝલ્ટ સુધી પહોંચાડશું એવી અમારી જવાબદારી છે। હકીકત જોવા જઈએ તો કોમ્પિટિશન લેવલે વાત કરવા જઈએ તો થોડુંક કોમ્પિટિશન ઓછી છે, પરંતુ રિઝલ્ટ બહુ સારું આવવાને કારણે અત્યારે મેથ્સ કે કોઈ પણ વિષયની અંદર રિઝલ્ટ સારું છે એટલે કોમ્પિટિશન તો એટલી જ રહેશે, પણ 2 વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી છે એ મહેનતનું ફળ આજે તમે અત્યારે અહીંયા એસેમ્બલીમાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓના મોઢા ઉપર જોઈ શકો છો। ખરેખર આ રીતનું જો સરકારશ્રી અને આપણા શિક્ષણ સમિતિ દ્વારા રિઝલ્ટ આપવામાં આવે તો વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ છે એ બહુ સારો રહે અને વિદ્યાર્થીઓ બહુ સારી રીતે મહેનત કરી અને સાયન્સમાં આગળ। મૌની ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થીની હાંસોરા કિંજલે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। આ વિદ્યાર્થીનીએ 677 ગુણ પ્રાપ્ત કર્યા હતા અને 99.99% પ્રાપ્ત કરી ગુજરાતના ટોપર્સમાં સામેલ થઈ હતી। કિંજલ એક રત્ન કલાકારની દીકરી છે અને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે। તેમજ ટાંક જીનલે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો, 672 ગુણ પ્રાપ્ત કરી 99.98% પ્રાપ્ત કર્યા હતા। જીનલ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમના પિતા કડિયા કામ કરે છે। મારું નામ અક્ષય ભરતભાઈ રૂડકિયા। હું આ મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું, 12 સાયન્સમાં। અહીંયા રિઝલ્ટ આ વર્ષે ખૂબ જ સારું હતું અને ટીચરોનો સાથ અને અમે જ્યાં 8:30 સુધી રાત્રે રીડિંગ કરતા અને શિક્ષકોનો સપોર્ટ આમ ફ્રેન્ડલી કે જે આપણે ઘરે હોઈએ આપણે કેમ પરિવાર સાથે વાત કરતા એવો જ સંબંધ, એટલે આમ જેમ રિઝલ્ટ લાવવું હોય એને વે આમ મળી જતો ને શિક્ષકોનો સપોર્ટ એટલે ખૂબ જ હતો, મિત્ર તરીકે જ હતો। પર્સન્ટેજ 94 છે અને પર્સન્ટાઇલ 99.36 છે અને ઘરેથી સપોર્ટ પૂરો કરતા કે જે સ્ટડી હાટું જે જરૂરી છે એ બધું આપતા, બધું જે રિક્વાયરમેન્ટ હોય બધી પૂરી કરી દેતા મમ્મી પપ્પાને, શિક્ષકો આપતા। સોશિયલ મીડિયા વગર કામનું યુઝ નહીં કરવાનું, જોકે યુઝ હોય અને વગર કામનું હોય જ નહીં, પણ જો કોઈ અભ્યાસ જોયું છે તો પછી આમે વાંચવાનું પણ એટલી પ્રાયોરિટી આપણને એનાથી ડબલ હોવી જોઈએ, એટલે કે કામ પતી જાય પછી રિફ્રેશમેન્ટ માટે 5-10 મિનિટ ઇટ્સ ઓકે, બટ આખો દિવસ એનું કરવું એ નોટ વેલિડ। બીજા વિદ્યાર્થીઓને બોર્ડ જે આ વખતે પેટર્ન લાવી છે એ પ્રમાણે જો માર્ક્સ લાવવો હોય તો ખાલી મહેનત કરે આખા વર્ષ દરમિયાન અને શિક્ષકોનો સપોર્ટ હોય એટલે આ રિઝલ્ટ આવે ને આવે જ ત્યાં 4 વસ્તુ પર ભરોસો રાખવાનો હોય, ખુદ ઉપર, માતા પિતા, દોસ્તાર અને જે શિક્ષકો ભણાવે છે એ જે સાચું જ ભણાવે છે તો પછી રિઝલ્ટ આવે જ।
मैं नीलिमा सरकार मौनी इंटरनेशनल स्कूल इंग्लिश मीडियम प्रिंसिपल पूरे मौनी ग्रुप की ओर से साइंस के रिजल्ट को प्रेजेंट कर रही हूँ आपकी ओर। हमारे करीबन काफ़ी बच्चे इस बार साइंस में अपीयर हुए, उसमें से 22 बच्चों का A1 आया है और 70 स्टूडेंट्स का A2 आया है। गुड सेट का रिज़ल्ट अफलातून रिज़ल्ट आया है जिसको कह सकते हैं हम, जिसमें हमारे 100 से ऊपर 48 बच्चे हैं और हाईएस्ट स्कोरिंग जो हुआ है वो 118.75 रहा है। मैथ्स में अगर आप कहें, मैथ्स की बात करेंगे तो इतने सारे बच्चों में हमारे करीबन 8 बच्चों का 100 आउट ऑफ 100 आया है। फिज़िक्स, केमिस्ट्री, बायोलॉजी की बात करेंगे तो 90 के ऊपर हमारी पूरी सीरीज़ है, यानी हमारा रिज़ल्ट बहुत ही अच्छा है। इसका ध्येय मैं सभी पेरेंट्स को, बच्चों को, सबको कॉन्ग्रेचुलेट करना चाहूँगी और ये कहना चाहूँगी कि अगर आप NCERT पे कॉन्सेंट्रेट करेंगे तब आपका रिज़ल्ट सही बन पाएगा और यही NCERT आपको JEE और NEET के लिए भी आगे ले जाती है। तो कॉन्ग्रेचुलेशंस, और पूरे साल जो टीचरों ने मेहनत करी है उसके लिए थैंक यू एंड कॉन्ग्रेचुलेशंस टू देम ऑल्सो। थैंक यू। इस साल में क्या लग रहा है रिजल्ट? पिछले साल केवल 61 स्टूडेंट्स का A1 आया था पूरे गुजरात में, इस बार वो 100,000 प्लस हो गया, यानी बहुत ही अच्छा रिज़ल्ट रहा इस बार। जो पिछली बार A1 ग्रेड में जो वेरिएशंस आए थे उस हिसाब से देखेंगे तो इस बार बहुत अच्छा रिज़ल्ट रहा है और इसमें सब बच्चों की मेहनत और शिक्षकों की मेहनत जो है वो रंग लाई है और सबका कॉन्सेंट्रेशन, जो एक मूव हुआ कि NCERT को पढ़ाया जाए और NCERT पे कॉन्सेंट्रेट किया जाए, उसकी वजह से ये रिज़ल्ट रहा है। थैंक यू।